નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે ડુંગળીના ભાવ કેવા રહેશે, વધારો જોવા મળશે કે નહીં, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। દેશના મુખ્ય બજારોમાંના એક લાસલગાંવ ખાતે જથ્થાબંધ ડુંગળીના ભાવમાં છેલ્લા અઠવાડિયામાં 25% વધારો થયો છે, જ્યારે સરકાર ભાવ વધારવાને રોકવા માટે તેના બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાની તૈયારી કરી રહી છે। મોડી વાવણીના પરિણામે દક્ષિણ ભારતમાંથી ખરીફ ડુંગળીના પાકના આગમનમાં વિલંબને કારણે વેપારીઓ ભાવમાં વધુ વધારો થવાની ધારણા રાખે છે। સરકાર સપ્ટેમ્બર પહેલા અઠવાડિયાથી તેના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કરે તેવી અપેક્ષા છે। આ સિઝનમાં લઘુત્તમ ખાતરીપૂર્વકની ખરીદી કિંમતમાં 7 વખત વધારો કરવા છતાં સરકારનો અંદાજિત ડુંગળી ખરીદી વોલ્યુમ 2 લાખ ટન લક્ષ્યાંકથી લગભગ 25% ઓછો છે। બુધવારે લાસલગાંવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ ખાતે સરેરાશ ડુંગળીના ભાવ 27 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા હતા, જે 5 ઓગસ્ટના 21.50 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે, જે લગભગ 25%નો વધારો દર્શાવે છે। આ સમયગાળા દરમિયાન ઉચ્ચ ગુણવત્તાવાળા ડુંગળીના ભાવ 24 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 30 રૂપિયા પ્રતિ કિલો થયા છે। માર્ચ અને એપ્રિલમાં લાવણી અને સંગ્રહ કરાયેલ રવિ પાકમાંથી ડુંગળી ઓક્ટોબર સુધી દેશના મુખ્ય પુરવઠા તરીકે સેવા આપે છે। આ પુરવઠો કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રારંભિક ખરીફ પાક દ્વારા પૂરક બને છે। ત્યારબાદ ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય રાજ્યોમાંથી મુખ્ય ખરીફ પાકનું આગમન થાય છે। મહારાષ્ટ્રના અનુભવી ડુંગળી નિકાસકારક દાનિશ શાહે ધ ઇકોનોમિક ટાઈમ્સને જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં ડુંગળીના ભાવ સ્થિર રહેશે। જોકે સપ્ટેમ્બરમાં હવામાનની સ્થિતિ આગામી મહિનાઓ માટે ભાવ નક્કી કરવામાં મહત્વપૂર્ણ પરિબળ રહેશે। જો દક્ષિણ ભારતમાં વરસાદ નવા પાકને નુકસાન પહોંચાડે છે તો તે ભાવ ઉપર તરફ દબાણ લાવી શકે છે। તેનાથી વિપરીત જો નવો પાક સારી ગુણવત્તાનો હોય તો ભાવ નિયંત્રણમાં રહેવાની શક્યતા છે। ચોમાસાના મોડા આગમનથી ખરીફ વાવણીમાં વિલંબ થયો છે, જેના પરિણામે નાસિક પ્રદેશમાંથી ખરીફ પાકનું આગમન મોડું થવાની ધારણા છે। વેપારીઓ કહે છે કે આ ભાવ સ્થિરતા માટે દક્ષિણ પાકનું મહત્વ વધારે છે। જોકે તેમના મતે રવિ ડુંગળીના ઉત્પાદન અને સંગ્રહમાં કોઈ મોટો ઘટાડો થયો નથી, પરંતુ પાકની ગુણવત્તા નબળી છે। શાહે નોંધ્યું હતું કે આ વર્ષે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડુંગળીની ગુણવત્તાને અસર કરે છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।